द्विजानगण्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। ॐ विष्णवे नमः। ओम विष्णवे नमः। ओम विष्णवे नमः। विष्णु परमात्माने नमः। मंत्र पुष्पाण्यम समर्पयामि। ब्याज जोड़े भगवान ने नमस्कार करजो। प्रार्थना पूर्वक नमस्कार नमस्करोमि। परिवार पुरुषों का राखो हाथमा। तमारा कुलदेवी माताजीનું ध्यान धरी રાખજો। यासे सुनो भगवती भवनेषु लक्ष्मी पापात्मनं कृतदयार्दये सुबुद्धि श्रद्धा सदं कुलजलं प्रववाच्यलाजातां दाम्नदात परिपालय देवी विश्वामा भगवती राजराजेश्वर्यै नमः। मंत्र पुष्पाण्यम समर्पयामि। तमरा कुलदेवी माताजीने नमस्कार करजो। प्रार्थना पूर्वक नमस्कार नमस्करोमि। परिवार पुरुषों का हाथमा राखजो। तमरा पितृने याद करजो। हो पितृदेवा ओ पितृदेवा तमने मारा वंदन सेज स्वीकारो अर्पण करिए समरण करिए अर्पण करिए। तमारा शरणों में पितृनारायण देवताभ्यो नमः। मंत्र पुष्पाण्यम समर्पयामि। ओम श्रीमन गणपतये नमः। ब्याज जोड़ी नमस्कार करजो। प्रार्थना पूर्वक नमस्कार नमस्करोमि। संदन नो सैंडलो करो। ओम हाँ पहली जानुआरी पहली। ओम भूर्भुवः गणपतये नमः। पितृनारायण देवताभ्यो नमः। अक्षत लगाजो। सर्व देवाभ्यो नमः। परिवार तण फूल भगवान ने पितृदेवता ने अर्पण करो। ओम ब्रह्माय नमः। ओम विष्णवे नमः। ओम प्रभु परमात्मा ने नमो नमः। बेसी जाओ तुम्हारा हाथ ने। ओम सर्वदेवाभ्यो नमः। परिवार पुरुषों का हाथમાં રાખવાના છે। અંદર દીવો શરૂ છે। મેં કાલ ભાઈને કીધું હતું કે આપણા કર્મના સાક્ષી 5 હોય છે। દીવો સૂર્યનારાયણ ભગવાન, માં વસુંધરા, જળ અને માતા પિતા આ બધા આપણા કર્મના સાક્ષી છે। તો પ્રથમ પહેલા ભગવાન દીપનારાયણનું ધ્યાન ધરી રાખજો। शुभम करोतु कल्याणम आरोग्यम धन समृद्धा शत्रुबुद्धि विनाशाय दीपज्योतये नमस्तुते। दीपनारायण देवताभ्यो नमः। मंत्र पुष्पाण्यम समर्पयामि। ब्याज जोड़ी दीवाने नमस्कार करजो। दीपनारायण देवताभ्यो नमः। सर्व कार्यार्थ सिद्धये ओम भूर्भुवः गणपतये नमः। सर्व कार्यार्थ सिद्धये ओम भूर्भुवः गणपतये। अरविंदભાઈ જળની સંચી ભરો। ભગવાન વિષ્ણુ પરમાત્માનું 3 વાર નામ બોલવાનું છે। ઓમ વિષ્ણવે નમઃ। ઓમ વિષ્ણવે નમઃ। ઓમ વિષ્ણવે નમો નમઃ। સર્વદેવાભ્યો નમઃ। આ તમને સંકલ્પ અપાવું। સંકલ્પની અંદર જો બ્રાહ્મણ તમને જે કાંઈ સંકલ્પ અપાવે આના બધા દોષ લાગે, પણ હું બધું કહીને તમને કરાવીશ। નો તમને દોષ લાગે ન મને લાગે। प्रथम पहला આપણે ભગવાનને કહેવું જોઈએ સંકલ્પ અનુસાર્ય છે। બ્રાહ્મણ દ્વારા સંકલ્પ અનુસાર્ય। નકર આની અંદર કેવું થાય કે બલિ રાજા પાસેથી બધું ભગવાને લઈ લીધું હતું। બ્રાહ્મણને દાન કરનારો બલિ રાજા હતો। પાતાળનું રાજ એની પાસે હતું। બહુ દાન કરતો હતો। એટલે ભગવાનને એમ થયું કે આટલું બધું દાન કરે એનું મારે વ્રત તપ તોડાવી દેવું છે। ભગવાને નાનું રૂપ ધારણ કર્યું બ્રાહ્મણનું અને બલિરાજા પાસે જાય છે। બલિરાજાએ કીધું માંગો તમારે શું જોઈએ બ્રાહ્મણ દેવતા? તો કે મારે કાંઈ નથી જોતું। એમના કુળગોર શુક્રાચાર્ય હતા, એને ખબર હતી આ ભગવાન છે, પણ આ ઓળખી શક્યા નહીં। તો કે મારી પાસે બહુ જાજુ છે, ધન શાની આ બધું 3 લોક ભુવન મારી પાસે છે, પ્રભુ માંગો। ભગવાને દાંત કાઢીને કીધું 3 ડગલા પૃથ્વી જોઈ, બાકી કઈ જોતું નથી। બલિરાજાને હાસ્ય થયું, દાંત આવ્યા। કીધું કે આ માંગ્યું કેટલું બધું મારી પાસે હતું, તમે માંગ્યું હોત તો કે ના 3 ડગલા પૃથ્વી લાટ થઈ જશે। ભગવાને બલિરાજાએ કીધું કે ભગવાન છે બધું લઈ લેવા આવ્યા છે। 1 ડગલું ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું, આખી પૃથ્વીનું ઉપાડી। શુક્રાચાર્યએ કીધું તો હો બલિરાજા રહેવા દે। જળની અંજલિ ભરાવી અને કીધું ભગવાને હવે 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ બોલ, અને જો આ સંકલ્પ કર્યા પછી નો કરવામાં આવે તો મોટા મોટું પાપ લાગે।
બલિરાજાને સમસી ભરાવી 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ બોલાવ્યું. બલિરાજા શુક્રાચાર્યના ગોર હતા, રહેવાનું નહીં, ભમરો બની ગયા. પાણીનું ટીપું પાડવા જાય ને તો કે હું હેઠે વળી મોઢામાં લઈ લો તોય આનો સંકલ્પ ન હાલે. ભગવાનને ખબર પડી ગઈ કે આ કપટ કરે છે. ભગવાનને એક સળી લીધી, આંખ ફોડી નાખી બલિરાજાની. એટલે કીધું ને કાલે કે દાન દેવામાં કોઈ દી બાધા ન કરવી. પૃથ્વીની અંદર પાણી પડી ગયું, 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ બોલી અને બધું અપાઈ ગયું. એક ડગલામાં પૃથ્વી ઉપાડી, બીજા ડગલામાં પાતાળ ઉપાડ્યું, ત્રીજું ડગલું ભગવાને કીધું, હે બલિરાજા હવે ક્યાં માંડું? તો કે મારા મસ્તક ઉપર પ્રભુ માંડો. પાતાળમાં લઈ ગયા બલિરાજાને. હાહાકાર મચી ગયો. બલિરાજાના બેન ગોતવા નીકળ્યા. નારદ મુનિ મળી જાય છે. ક્યાં ગયા? તો કે પાતાળમાં છે, બલિરાજા પાસે. કાલ રક્ષાબંધન આવે છે, તમે એને રાખડી બાંધવા જાઓ અને કંઈક માંગી લ્યો ભગવાનને. જો ભગવાન આપી દે તો કંઈક કલ્યાણ થાય. બલિરાજાના બેન પાતાળમાં જાય છે. રક્ષે રક્ષે રાખડી બંધોને બલિરાજા, 360 દિવસનો આશીર્વાદ. એટલે આ બેનું રાખડી બાંધે. ભગવાનને કીધું બલિરાજાએ, પ્રભુ બેન આવ્યા, કંઈક દેવું તો જોઈએ, મારી પાસે તો બધું લઈ ગયા તમે. તો કે પૂછો શું જોઈએ? તો કાંઈ નહીં, મારા ભાઈને તમે કેદ કરી નાખીને પાછો આપી દો. આ ભાઈને મુક્ત કર્યા. પણ આમાં આપણે કઈ મારે જોતું નથી, 3 ડગલા પૃથ્વી કે કાંઈ. પણ અથાયોગ પ્રમાણે ગૌ ગ્રાસે શ્વાન ભાગે. હું કીધું ગાયને રોટલો અને કૂતરાને રોટલો, બિસ્કિટ, જે તમે પોગો તે, આ 2 વસ્તુ તમારે કરવાની છે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. બ્રાહ્મણ દ્વારા સંકલ્પનુસાર યશ પુણ્ય પ્રાપ્તિ અર્થમ ગૌગ્રાસે સ્વાન ભાગમ પુણ્ય પ્રાપ્તિ. જે કાંઈ પુણ્ય મળે આપણે જોતું નથી, ગયેલા આત્માને આપવાનું ભાવ કરવાનો. અમુક આત્માને સદગતિ પ્રાપ્તિ અર્થમ અમુક પુત્ર રૂપે હે દાન પુણ્ય કર્મ અહમ કરી છે છોડજો. સર્વદેવાભ્યો નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. તુલસી પત્ર હાથમાં રાખો. એ મેં કીધું જમણા હાથમાં રાખજો. તમારે મનની અંદર વિષ્ણુ ભગવાનના 11 વાર નામ બોલવાના છે. ઓમ શાંતાકારમ જગદયનમ પદ્મનાભમ સુરેશ્વમ વિશ્વાધારમ ગગનસુદ્રેશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિજાનગણ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. ઓમ વિષ્ણવે નમઃ. 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 ભગવાનને તુલસી દળ અર્પણ કરજો. સર્વદેવાભ્યો નમઃ. ઓમ 3 વાર જળ પીવાનું છે. હાથેળીમાં લો. ઓમ મનની અંદર ઓમ કેશવાય નમઃ બોલો, પી જાઓ. કેશવાય નમઃ સ્વાહા. મનની અંદર ઓમ માધવાય નમઃ બોલીને પી જાઓ. ઓમ માધવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ બોલીને પી જાઓ. ઓમ ગોવિંદાય નમઃ. જળથી હાથ ધોઈ નાખો. ઓમ સર્વદેવાભ્યો નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ફરીવાર પુરુષોકા હાથમાં રાખજો. શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતય નમસ્તુતે. ભગવાનની પાસે કઈ મંગાય નહીં, પણ ભગવાનને કહેવાનું મારા પરિવાર સોલંકીની સોહય આવું જે કાંઈ અમારા પરિવારમાં હોય એને નાશ કરનારા બનજો. સર્વ કલ્યાણસ્તુ પુણ્યમ પ્રાપ્તિ. ફૂલ ચોખાની અમે કીધો. સર્વદેવાભ્યો નમઃ. મને ફૂલ ચોખા હાથમાં આપો. ઓમ સર્વદેવાભ્યો નમઃ. ઓમ ભૂર્ભુવ મન ગણપતયે નમઃ. લંબો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતો ગણાદક્ષ ભાલચંદ્ર ગજાનઃ. દ્વાદશાની આનામી પઠેયા શુણ્યાતઃ. વિદ્યારંભે વિવાહેષુ પ્રવેશે નિર્ગામહે. સંગ્રામે સંકટે સેવે વિઘ્નતસ્ય ન જાયતે. બ્રહ્મ પૂંજન નિમિત્તમ સર્વકાર્યાર્થ સિદ્ધયે. મને સાંડલો કરો. ઓમ નમો દેવયે મહાદેવીએ શિવાય સત્યાય નમઃ. ચોખા લગાડો. સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વે સાધિકે. શરણીય ત્રંબકે ગૌરી. ગરુડ ભગવાનને સાંડલો કરો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતપિતાય નાગાનનાય સુતિ અગ્નવે ભોગસદાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. સર્વદેવાભ્યો નમઃ. વિષ્ણુદેવાભ્યો નમઃ. વિષ્ણુ ભગવાનને કરો. ઓમ લંબો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતો ગણાદક્ષ
ફૂલ પધરાવો, બે ભગવાનને પુષ્પમાલિકા આપો. મંત્ર પુષ્પાણ્યમ સમર્પયામિ, ગુરુડ ભગવાનને આપો. સર્વદેવાભ્યો નમઃ. સર્વ કાર્યાર્થ બે હાથ જોડી ગુરુડ ભગવાનને પ્રાર્થના કરજો કે ગયેલા આત્માનો પ્રભુને કહી વિષ્ણુ લોકની અંદર વાસ થાય, શિવ સરોવરની અંદર વાસ થાય અને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય. મમ કાર્ય સિદ્ધિર્થમ પુણ્ય પ્રાપ્તિ અર્થમ બોલીએ શ્રી ગરુડ ભગવાન કી જય. कुलदेवी मात की जय. अपने अपने मात पिता की जय. सोमनाथ महादेव की जय. ओम मंगलम भगवान विष्णु, मंगलम गुरुर्ध्वज, मंगलम पुंडरीकाक्षाय, मंगलाय तनो हरि. कायेन वाचा मनसिन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि ध्यान सकलं परष्टमी नारायणायं ते समर्पयामि. ओम श्रीमन्गणपतये नमो नमः. बोलिए गरुड़ भगवान की जय. ગરુડ ભગવાનનો વાંગમય સ્વરૂપ પ્રભુને વાંગમય સ્વરૂપ કહેતા પ્રભુ વિષ્ણુ પરમાત્માને મારા કોટે કોટે નમસ્કાર. ગરુડ ભગવાનને પણ મારા માતા પિતા મારા ગુરુના કોટે કોટે નમસ્કાર. કલ્યાણ કરનારા એને પણ મારા ભાવભર્યું સ્વાગત. પ્રભુના શરણોમાં વંદન. બોલીએ શ્રી ગરુડ ભગવાન કી જય. હવે ગરુડ ભગવાન આગળ ભગવાન વિષ્ણુ પરમાત્માને પૂછવા લાગે છે કે હે પ્રભુ, આગળ તમે મને જે યમદૂતની યાતના સંભળાવી મારા પ્રભુ, હજી મારો પણ આત્મો ચિત્ત નથી પામતો પ્રભુ. માનવીના ઉપકાર કરવા માટે વારંવાર પ્રભુ તમને પ્રાર્થના કરું. ભગવાન કહે છે કે હે ગરુડ, હે પક્ષીરાજ, હે ખગ, હજી શું તારે બાકી છે પ્રભુ? પાપના સીન કેવું હોય છે એનું મને નિવારણ કહો. કેવા કેવા સીન ઉત્પન્ન થાય? ગુરુજીએ કહ્યું, હે સ્વામી, કયા કયા પાપ કરવાથી કયા કયા સીન ઉત્પન્ન થાય છે અને પાપી કઈ યોનિમાં જન્મે છે એ બધું મને વિસ્તારથી જણાવો હે ભગવાન. પ્રભુ, વારંવાર તમને પ્રશ્ન કરું છું મારા નાથ, પણ મારી માથે દયા રાખજો ભગવાન.